નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 21/3/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો કેટલો વધારો જાહેર થયો છે અને કયા પેન્શનરોનો પેન્શનમાં વધારો જાહેર થયો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે સમયાંતરે અપડેટ્સ આવી રહ્યા છે। તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓનો સૌથી વધુ રસ ધરાવતો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે। તો ચાલો જાણીએ કે નવા પગાર પંચની કર્મચારીઓના પગાર પર શું અસર પડશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે સમયાંતરે અપડેટ્સ આવી રહ્યા છે। તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓમાં સૌથી વધુ રસ ધરાવતો કોઈ પ્રશ્ન હોય તો તેનો પગારમાં કેટલો વધારો થશે તે પ્રશ્ન છે। તો ચાલો જાણીએ કે નવા પગાર પંચની કર્મચારીઓના પગાર પર શું અસર પડશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો નવા પગાર પંચ હેઠળ પગારમાં સુધારો ચોક્કસ છે। તો પગાર વધારા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ ફેક્ટર હશે। તો ચાલો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અને કર્મચારીઓ કેટલા પગાર વધારાની અપેક્ષા રાખશે તેને શોધી કાઢીએ મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર માટે ઘણા આંકડા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ આંકડા બહાર આવી રહ્યા છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક છે જેનો ઉપયોગ કર્મચારીઓના વર્તમાન મૂળ પગારમાંથી સુધારેલા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો। તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ આંકડા બહાર આવી રહ્યા છે, જે 1.70થી 2.86 સુધીના છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 1.7ના ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર કેટલો વધશે તે જાણીએ। તો જો 1.7 ફિટમેન્ટ ફેક્ટર સેટ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં થોડો વધારો થશે। આનાથી લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 30,600 થઈ શકે છે। તો આ દરમિયાન લેવલ 3ના કર્મચારીઓનો પગાર 21,700થી વધીને 36,890 થઈ શકે છે અને લેવલ 6ના કર્મચારીઓનો બેઝિક પગાર 35,400થી વધીને 60,000 થઈ શકે છે। તો આનો અર્થ એ થયો કે કુલ બેઝિક પગાર વધારો ફક્ત 70% હશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 હોય તો સરકાર 8મા પગાર પંચમાં 2.15નો મધ્યમ ફિટમેન્ટ ફેક્ટર અપનાવે છે તો તમામ સ્તરના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો આ ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 38,700 રૂપિયા થઈ શકે છે। તો ભથ્થા સિવાય દર મહિને 20,700 રૂપિયાનો વધારો થશે। તો લેવલ 10 કર્મચારીઓનો પગાર 56,100 રૂપિયાથી વધીને 1,20,615 રૂપિયા થઈ જશે। તો આ 64,515 રૂપિયાનો સીધો વધારો થશે। તો લેવલ 18ના કર્મચારીઓ માટે તેમનો મૂળભૂત પગાર 2,50,000 રૂપિયાથી વધીને લગભગ 5,37,500 રૂપિયા થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આ ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધુ ચર્ચામાં છે। તો જો 8મા સીપીસીમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે તો તેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે। તો આ ફિટમેન્ટ ફેક્ટરને કારણે લેવલ 1ના કર્મચારીનો મૂળ પગાર
18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. તો તે જ સમયે લેવલ 3ના કર્મચારીઓનો મૂળ પગાર 21,700 રૂપિયાથી વધીને 62,062 રૂપિયા થઈ શકે છે. તો તે જ સમયે લેવલ 6ના કર્મચારીનો પગાર 35,400 રૂપિયાથી વધીને 1,01,244 રૂપિયા થઈ શકે છે. તો લેવલ 10ના અધિકારીઓનો મૂળભૂત પગાર 1,60,446 રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો તેનો અમલ ક્યારે થઈ શકે. તો નવા પગાર પંચના અમલીકરણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો સરકારે સમિતિને 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે સમય આપ્યો છે અને તેની જાહેરાત જુલાઈ 2027માં થઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો માટે જાણવી ખૂબ જ અગત્યની હતી. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.